એલાય પણ આજ તો તમારો ભાઈ ઇન્ટરવ્યુ દેવા પૂછી ગયો. ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. કેમ છો બધા? હાજા નરવા છો ને મારા કલેજા? આજ તો હવારમાં નાઈ ધોઈને બાબલા જેવા બની નીકળી ગયા ઘરની બહાર, કેમ કે આપણે જવાનું છે લાઠી ઇન્ટરવ્યુ નો ફોન આવ્યો છે. એટલે એ પણ આ માખીએ બહુ કરી આખો વિડીયો ખરાબ કરી નાખ્યો. હાલો તો મેં કીધું જલ્દી જલ્દી પગ અકાવી, એમાંય મોડું થઈ ગયું છે. બસ વઈ જાય ને તો ઇન્ટરવ્યુ પડ્યું રહે ને હું પડ્યો રહી. પછી તો પાદરસન જોઈને તો અડધી કલાકની વાર હતી બસ આવવામાં. મેં કીધું કાંઈ નહીં, અડધી કલાક આમ છે આમ ઠુલ્લા મારવી, ઘરે જવું પાછું કામ કરવું પડશે. એટલે બેહી ગયા. પછી ડોગેશભાઈ ભાઈ કે મને લઈ જજો કલેજા. મેં કીધું એક કામ કરો, તમે બધા જાવ, હું આઈનન રહું. પછી કલેજાને ફોન આવ્યો, ઊભો થઈ જશે આવે બસ ને. એમાં ડોગેશભાઈ કહે છેલ્લી વાર પૂછું કલેજા લઈ જાવ. મેં કીધું ભાઈ જાને તું. પછી તો ફાઇનલી આપણી સવારી આવી ગઈ ને આપણે સવારીમાં બેહી ગયા ને કલેજા મળી ગયા મારો પદિયો. પછી તો 5 રૂપિયા વાળી ટિકિટ ફાડીને ફાડી દીધી એન્ટ્રી. કલેજો કે અલા ભાઈ આપણે ઇન્ટરવ્યુ માં આવીશું, હું થાય ને મેં તું ઘડીક શાંતિ રાખ, તારો ભાઈ બેઠો છે ને કાઈ નો થાય જોજે તું. ઈ કે ઈજ મેન વાંધો છે, તું અહીંયા કઈ થાતું જ નથી કે. મેં કીધું કલેજા એવું કઈ નથી, તું હંમેશા તારા ભાઈને બોલવું કઈક બીજું હોય ને બોલે કઈક બીજું જાય. તો મને કે ન્યા છે ને જેટલું પૂછે ને એટલો જવાબ આપવાનો હા નામાં, બાકી આપણે કઈ બોલવાનું થતું નથી ન્યા. મેં કીધું હાલો ઓકે કરો. હાલો તે આપણી લોંગ ડ્રાઈવ ખતમ થઈ ને હવે આપણે ઉતરવાનું ટાણું આવી ગયું. ઉતરતા દર્શન થઈ ગયા એટલે હાલો હવે તો ઇન્ટરવ્યુમાં તો બહુ નીકી નહીં. ના ના એના દર્શન છે તો સારું કહેવું, આપણા ભોળામાં ભોળા મહાદેવનું વાહન છે ઈ તો. ઈ બધું તો ઠીક, આયા આવ્યો ડોગેશભાઈ નો એ લોકો ધ્યાન રાખવું પડશે નકર મમરા ભરાઈ જાય આપડા. પછી તો અમે બે ભાઈઓ મજરા હાઈલા ગયા કઈ આવ્યું જ નહીં આગળ. કેટલું હાઈલા કેટલું હેલતી માંડ અમને ગેટ બતાડો આઈટીઆઈ નો. આપણે જ્ઞાન તેજી બેનર નું કામ હાલતું હતું, આપણા કલેજાજી બેનર જ લગાડતા હતા અંદર. મેં કીધું હાલો આપણે વરદી અંદર આવે બધું જોઈ લેવી. ત્યાં તો આ ક્ષેત્ર બતાઈ ગયા, મેં દોર્યું હતું આ જોઈને રોવું આવી. પછી તો ઇન્ટરવ્યુ પૂરું થયું, સાહેબ અમને હાથ પકડીને ગેટ સુધી મૂકવા આવ્યા. ના ના હું મજા કરું છું, ઇન્ટરવ્યુ એક નંબર ટીકડો ટીક દિવસે. મોડું થઈ ગયું, પપ્પાને ફોન કરી દીધો લઈ જાવ. આ બધા ડાલા મઠાને પાસે જઈને બેહી ગયા નીરાય તેવો. બધા ભાઈઓમાં કેવો હોપ છે નહીં. પપ્પાને કરી દીધો ફોન, પપ્પા આવે છે અમને બેન તેડવા. ઘણી વાર સુધી વાટ જોઈ, પછી તો પપ્પા આવી ગયા ને અમે નીકળી ગયા ઘર બાજુ. નાના ઘર બાજુ નહીં જાવ ને, હજી ક્યાંક બેંકે ખોટી થવાનું છે. ઇન્ટરવ્યુ તો ક્યારનું પૂરું થઈ ગયું હતું, પણ આઈને જ 12 વાગી ગયા. હજી તો 12 જ વાગ્યા છે, હજી બેંકમાં જ આવી તો 2-3 વાગી જવાના છે. પછી તો માંડ બેંક નું કામ પતા લીધું ને અમે નીકળી ગયા ઘર બાજુ. વાગી ગયા છે 2. પછી તો ફાઇનલી હવે નીકળી ગયા છે ઘર બાજુ. હવે ઘર આવે તો સારું, કેમ કે તમારા ભાઈ થી બધું સહન થાય પણ એક ભૂખ સહન ન થાય. હાલો તો નીકળી ગયા લાઠીના ગેટ માંથી બહાર. કલે જાવ ઇન્ટરવ્યુ છે ને બહુ મજા ન હોય ને તો મધવશે નીકળી ગયા. આ વાત આપડા બધા વચ્ચે રહેવી પડે, ઓ બહાર નો કરતા કોઈ નહીં. તો ફાઇનલી ભૂરીખ્યાનું તળાવ બતાણું ને એમ લાગ્યું કે હાલો હવે સ્વર્ગમાં પૂગી ગયા આપણે. કલે જાવ તમે બધા પાછા ધ્યાન રાખજો, ભૂરીખ્યાથી લાઠી જતા હોય ને તો ત્યાં રસ્તામાં રોડ નું કામ હાલે છે, અંદર નો કરી જતા પાછા. ફાઇનલી હવે ઘરે પૂગી ગયા ને હવે ઘરે પૂગીને આપણે કલેજાને પેલા એના ઘરે મૂકી આવી. કલેજાને ઠેઠ ડેલામાં ઉતાર્યો ને હાલો આપણે દિવસ આપણે અહીંયા પૂરો કરવી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને ફોલો કરતા જાજો. રામ રામ.